યમુનાના નદીને પાસે બધા જ ગોવાળિયાઓ ગેડી દડાની રમત રમે છે. ગેડી દડાની રમત રમતા રમતા વાત એવી થઈ કે જેનાથી આ દડો યમુનાના ધરામાં જાય એને દડો પાછો બહાર લાવવાનો. બધાએ કીધું બહુ સારું. સામ સામે દડાના પ્રહાર કરે એવામાં એક સખાએ ભગવાન પાસે દડો ઘા કર્યો. ભગવાને જાતે કરી દડાનો જોરથી પ્રહાર કર્યો. ઈ દડો યમુનાના ધરામાં ગયો. બધા કહેવા લાગ્યા કે લાલા આપણી શરત હતી કે જે લોકોથી દડો યમુનાના ધરામાં જાય એનથી દડો પાછો. લાલાએ કીધું કે શરત મને મંજૂર છે, હું જાઉં છું. પણ બધાએ ના પાડી લાલા મત જાઓ. યમુનાના ધરામાં કાલીય નાગ રહે છે, આપણે નથી જાવું, આપણે બીજો દડો બનાવી લેશું. તો કે નહીં, મારે જાવું છે. ભગવાન દોડ્યા. બધા ગોળો ના પાડે, લાલા મત જાઓ, રહેને દો. દાવે કીધું લાલા રહેવા દે, પણ દાવની પણ વાત માન્યા નહીં. કદમના ઝાડ ઉપર ભગવાન ચડી ગયા. પોતાએ પીતાંબર પહેર્યું હતું. પીતાંબરનો પાછળથી કસોટો વાળી ને જોરથી યમુનાના ધરામાં ભગવાને કૂદકો માર્યો. તળિયા સુધી ભગવાન પહોંચી ગયા. કૃષ્ણ ગયા તળિયે. પણ ભાગવતજીમાં એક અધ્યાયમાં આ નાગદમનની કથા છે. પણ આ કથા નરસિંહ મહેતાના પદ અનુસાર આપણે જોઈએ તો ભગવાન તળિયે ગયા. નરસિંહ મહેતાની બહુ સરસ કલ્પના છે. કાલીય નાગ વળ ખાય અને ધુઆ ફુવા થાય. કાલીય નાગ બોલવા લાગ્યો કે મારા સામ્રાજ્યમાં તારે પગ મૂકવાની હિંમત કેમ થઈ? ભગવાને કીધું તું કોણ મને? પણ નાગની પત્ની આવી ભગવાનના ચરણ પકડ્યા. હે બાળક, કહે બાળક તું માર્ગ ભૂલો કે તારા વેરીએ વળાવ્યો. અરે નિશ્તારો કાળજ ફૂટ્યો અહીંયા તે સીધે આવ્યો. હે જળ કમળ છાંડે જાન બાળા. સ્વામી અમારો જાગશે કે જાગશે તને મારશે મને. બાળ હત્યા લાગશે હે જળ કમળ છાંડી. નાગની પત્ની કેવા લાગી હે બાળક તું માર્ગ ભૂલી ગયો છો અથવા તારા દુશ્મને તને કઈ ધક્કો મારી દીધો છે? બાળક મને એવું લાગે છે કે તારો કાળ નજીક આવી ગયો છે, તો જ તું અહીંયા આવ્યો હોય. ભગવાને સામો જવાબ આપ્યો, નથી નાગણ હું માર્ગ ભૂલો, એ નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગઠ રમતા નાગનું શીશ હાર્યો. હે જળ કમળ છાંડી જાનબા. હે નાગણ
એમ કહે છે ને કે માર્ગ બિલકુલ નહીં, હું માર્ગ ભૂલ્યો નથી, અથવા તો મારા કોઈ દુશ્મને આયા મને મોકલો નથી, હું તો બસ મથુરા નગરીમાં આ ઝૂકતું રમતો તો ને મારા તારા નાગનું શીશ મારે. નાગણ તું એમ કહે ને મારું આયુષ્ય પૂરું થઈ ગયું એમ તું બોલી ને, તો નાગણ આયુષ્ય તો તારા ધણીનું પૂરું થઈ ગયું છે એટલે હું અહીંયા આવ્યો છું. આગળ એ રંગી રૂડો રૂપે પૂરો એ દેશંતો કોડીલો કોડામણો એ તારી માતા એ કેટલા જન્મમાં તેમાં તું અળખામણો. તું એટલું બધું બાળક બોલે છે, તારી માતાને કેટલા છોકરા છે ને એમાં તું એટલો બધો અળખામણો. દેખાવમાં સારો છો પણ રૂપે દિસંતો કોડીલો કોડામણો. બહુ લાંબો સંવાદ છે. છેલ્લે ભગવાન નાગણને કીધું, જગાડ તારા નાગને. એ લાખ સવાનો મારો હાર આપું એ આપું હું તુજને દોર્યો અરે એટલું મારા નાથ પીછાનું આપું હું તુજને ચોર્યો. નાગણે કીધું બધું જ તને આપું, તું અહીંથી નીકળી જા, મને તારું રૂપ બહુ ગમે છે. ભગવાને સામું કીધું, શું કરું નાગણ, હાર તારો, મારે તારા હારને શું કરવું, અને મારા માટે તારે શું કામ ઘરમાં ચોરી કરવી પડે, એનું કઈ કારણ? છેલ્લે જી ચરણ ચાપી મૂછ મરડી એ નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. નાગણે ચરણ છાપી નાગને જગાડે છે. ફૂંક મારી અને એ નાગ જાગે છે. એ બેવ બળિયા બાથે બળ ગયા એ કૃષ્ણ કાળી નાગ નાથિયો સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથિયો. આજે નાગ જાગ્યો અને નાગ ભૂખ મારતા મારતા જાગ્યો. જા ભગવાન બાલકૃષ્ણ જ્યાં ઉભા છે, નાગે જોરથી ફેણ મારી, ભગવાન ઠેકડો મારી અને પાછળ જમણી બાજુ ભગવાન ઉભા, નાગે જમણી બાજુ ફેણ મારી, ભગવાન ઠેકડો મારી એની સામે. નાગે ચારેય દિશામાં ભગવાને નાગને ફૂંક મરાવી. અંતે ભગવાન પાછળ ગયા, ડાબા હાથે 7 ફેર વાળો નાગ ભગવાને પકડ્યો, પોતાના પગ પર નાગને વાંકો વાળ્યો. જોરથી એક મુષ્ટિકનો પ્રહાર કરવા જાય. નાગની પત્ની આવી, હે ભગવાન માફ કરો. બોલ નાગર, તું કહેતી ને તારું આયુષ્ય પૂરું થઈ ગયું. બોલ નાગર, હવે કોનું આયુષ્ય પૂરું થઈ ગયું, મારું તારા ધણીનું? પ્રભુ, મારા પતિનો અને મારો અપરાધ ક્ષમા કરો, પણ છોડી દે. ભગવાને કીધું, એક શરતે છોડું.
આજ પછી તમારે યમુનાના ધરામાં રહેવાનું નહીં. નાગની પત્ની અને નાગે કીધું, પ્રભુ મને તમારી શરત મંજૂર છે. આ બાજુ યશોદાને કોઈ વાત કરી કે ભગવાન યમુનાના ધરામાં ગયા. યશોદા બધા આવ્યા. માં યશોદા બેભાન થઈ ગયા. નંદ બાબા દાઉજી કહે, બાબા ચિંતા નહીં કરો, હમણાં કાનો બહાર આવશે. દાઉને તો ખબર હોય ને. આ બાજુ નાગને ભગવાને માર્યો નથી. ભગવાને નાગનો ઉદ્ધાર અને ભગવાને નાગનું દમન કર્યું છે. ચાલ કાલિય નાગ, હવે મને ઉપર મૂકી જા. નાગને નાગની પત્નીઓનું અભિમાનનો નાશ કરી ભગવાન નાગની ઉપર, નાગની પત્નીઓ ભગવાનની સેવામાં લાગી અને ભગવાન નૃત્ય કરતા કરતા નીચેથી ધીરે ધીરે ઉપર આવે છે. ધીરે 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 ભગવાન યમુનાના ધરામાં આટા મારતા મારતા યમુનાને સાફ કરતા કરતા, પવિત્ર કરતા કરતા યમુનાના ધરામાંથી નાગને સાથે લઈ ભગવાન ધીરે ધીરે બહાર આવે. જ્યાં બહાર આવ્યા ગોવાળિયોએ જોયું તો ભગવાન નાગની ઉપર નૃત્ય કરતા કરતા આવે. ગોવાળિયોએ જય ઘોષ કર્યો, બોલો વૃંદાવન વિહારી